આજે મઢડા મુકામે માં સોનલ માતાજીની 100મી સપ્તાબ્દીની જે ઉજવણી છે તે ઉજવણીના કાર્યક્રમની અંદર માનની રાજ્યપાલ શ્રી અત્યારે પધારી રહ્યા છે અને સાથે સાથે દેશના કૃષિ મંત્રી શ્રી રૂપાલા સાહેબ પણ આવી રહ્યા છે અને સાથે સાથે જ્યારે આ 100 વર્ષ પૂરા થયા હોય અને માં જગદંબાની જે જન્મભૂમિ આ મઢડા મુકામે લાખો ભાવિકો જ્યારે અહીંયા ઉમટી પડ્યા છે ત્યારે એમને શુભેચ્છા આપવા માટે, શુભેચ્છા સંદેશો આપવા માટે નરેન્દ્રભાઈ પણ એમની શુભેચ્છા સંદેશો આજની તારીખે આપવાનો છે। આજે સોનલ બીજ નિમિત્તે લાખોની સંખ્યામાં લોકો અહીંયા એમની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાને વ્યક્ત કરી રહ્યા છે અને લોકો અહીંયા સ્વયંભૂ પધારી રહ્યા છે। ત્યારે આ તકે માં સોનલ બીજ નિમિત્તે સૌ લોકોને શુભેચ્છા પાઠવું છું। આજે આખા માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશમાંથી જ્યારે લોકો અહીંયા ઉમટી રહ્યા છે ત્યારે આ તકે ખૂબ શુભેચ્છા પાઠવું છું અને માં સોનલના સૌની ઉપર આશીર્વાદ વરસે એવી પણ શુભેચ્છા પાઠવું છું। અને આપણા જ્યારે આવા એક રામ મંદિરનું પણ નિર્માણ થઈ રહ્યું હોય અને આવા ધાર્મિક પ્રસંગો જ્યારે થતા હોય ત્યારે લોકોની એમની ભાવના જોડાયેલી હોય છે અને લોકોની ભાવના સાથે રમેશ આ ગુજરાતના પનોતા પુત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે જ્યારે આવા કોઈ સંકલ્પ, આવા કોઈ જે ભવ્ય કાર્યક્રમો હોય છે, જ્યારે લોકોની લાગણી અને લોકો જ્યારે શ્રદ્ધાથી જોડાયેલા હોય ત્યારે એમને આજે પણ નરેન્દ્રભાઈ પણ શુભેચ્છા આપવાના છે અને આજે મોદી સાહેબે પણ સંદેશો પાઠવ્યો, કેવી લાગણી વ્યક્ત કરશે? बहुत आनंद की बात है ये। हाँ हाँ ये बढ़िया है। अच्छा આપનું નામ ને કાર્યક્રમ? હા, આજનો આ કાર્યક્રમ એટલે ખરેખર આઈ સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવ। આ મહોત્સવ 100 વર્ષ પૂર્ણ કરી આજ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું હતું। આ શતાબ્દી વર્ષમાં આમ જોઈએ તો પૂરા ગુજરાતમાં સૌરાષ્ટ્ર ભાવનગર પૂરા ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ બધે 150 તળાવ એટલે 90 તળાવ બની ગયા છે। 60 બનવામાં છે કદાચ બીજા એટલા જોડાય। સોનલ સરોવર અને સોનલ વન ભલે 50 ઝાડવા પણ ઉછેરે, 500 વાવે પણ ઉછેરે, સમાજે નક્કી કર્યું, અન્ય સમાજ સાથે જોડાણા। આ મોટી મહાવલે કે લોક કલ્યાણની વાત છે। આઈમાની ભાવના બીજાને ઉપયોગી। અમારા દુલા કાગ ભગત બાપુ એમ લખતા કે માડી તારી દયાનો દીવડો આ કાગનો જીવડો, કોકના કેળાની અંજવાળીને ઓલવાઈ જાય। આ ચારણોની જેમ તમે જુઓ મહામૂલી આ ઋષિ કાગ બાપુની વાત છે ત્યારે તમને વિચાર આવે કે કવિ આવું માગે છે, કોકના કેળાની અંજવાળીને ઓલવાઈ જવાની વાત કરે છે। આથી મોટી વાત કહેવી એ જ રીતે જોતું નથી જુગદીશ્વરી આપ્યું એ જ અમૂલ્ય, તેના નાવે તુલ્ય અટલ વિશ્વાસ છે આઈમાં। એ જીવન એટલે બનુમાનું, સોનબાઈમાં પછી બનુમા એ સદીના સાક્ષી છે। એ જ રીતે 5 વર્ષ પહેલા બનુમાએ પોતાની અસ્વસ્થ તબિયત હતી, આજે હયાત નથી તો એમને પ્રચંડ પંજો કંચનબાને એવા આશીર્વાદ આપ્યા કે આ બેવડવાનું છે। સોનબાઈમાનું કામ હતું, બનુમાએ સવાયું કર્યું અને કંચનબા તારે બેવડવાનું સાહેબ આ મહામૂલો આશીર્વાદથી મોટી કોઈ વાત હોય નહીં। અને માત્ર એ સામ્યરસ ભગવતીનું છે, એને લઈને આ બધા કાર્યો થાય છે। એ જગદંબાએ શીરો રોપ્યો છે, એ પ્રેરણાને આપણે બધા પરંપરાના વાહકો બની પૂરો સમાજ 18 મળી અને આગળ લઈ જનારા છે। એટલે આજનો આનંદનો કોઈ પાર નથી। પૂરા ગુજરાત, રાજસ્થાન, MP અરે આમ શ્રીલંકા, અમેરિકા, ઇંગ્લેન્ડથી માંડીને ઓસ્ટ્રેલિયા બધે ઉજવાય છે। તો તમામને ખૂબ શુભકામના, તમામને અહીંથી શુભકામના। હાજી વ્યક્ત કરી છે આજે શું કહેશો? આજે જે દેવરાલ આચાર્યજી આવવાના છે સાહેબ, બે વાત મહામૂલી છે। અમારા એક ગુજરાતીમાં એક દુઓ છે કે કરીએ દર્શન ક્યાંય વરણ ઉજાળણ વીરના, તો એના મૂર્ત પંડળામાં કોતરી રાખીએ કાગડા। એટલે ખરેખર આ મહામૂલી વાત છે। એમનું એવું જીવન છે, સાતત્ય છે, વિશેષ વ્યક્તિ છે। જે રવિશંકર દાદાને મુઠ્ઠી ઉંચેરા માનવી હતા ને એવી જ રીતે ખરેખર જોઈએ તો નરેન્દ્ર મોદી સાહેબ એમનું પણ જીવન એવું છે, બહુ સાદગી। તમે જુઓ તો મહામૂલી વાત છે અને સંદેશાથી તો બહુ વાત છે। પોતે આવવું જોઈએ અને પોતે આવત જ પણ આ સમિટ ચાલી રહ્યું છે નહીતર પોતે આવત જ 2-3 વાર અહીંથી ટૂંકમાં એમનો એવો ભાવ જોડો નાતા અહીંથી જોડાયેલો છે। એમનો આપણા જ્યાં સૌરાષ્ટ્ર આપણા ગુજરાતમાંથી ઘર આંગણાથી ગયેલા છે તો ખરેખર એમનો ભાવ તો બધી જગ્યાનું લક્ષ્ય હોય છે। હમણાં આજે રાતે કેસરીસિંહ અમારા ચારણ જે શહીદ થઈ ગયા એમનું નાટક અહીં ભજવાનું સાહેબ, મારે 6 મહિના પહેલા ત્યાં પણ એમને ટપાલ ટિકિટ બહાર પડી એટલું નહીં પણ રાજસ્થાનમાં એ વાતની નોંધ લીધી। અમારે કાગ બાપુની ટિકિટથી માંડીને મૂર્તિ બેસાડવા થઈ એટલે બધે એમનું લક્ષ્ય છે। એટલે આ એક નહીં પણ અન્ય સમાજોના આવા વિરલ કાર્યો આજ રાજીપાનો વિશેષ હોય તો પૂર્વાર્ધમાં અયોધ્યા સાહેબ, અયોધ્યા બધું જગત જવા તૈયાર એનો પૂર્વાર્ધ પરિસ્થિતિ ચાલી રહી છે અત્યારે। તો એમાં તમે જુઓ અમે 2 દિવસ પહેલા ચારણ મંદિર છે અયોધ્યામાં 5000 વર્ષ પહેલાનું એના મંથને અહીં તેડાવ્યા હતા સાહેબ। મેં કીધું જગત અયોધ્યાને આપ અહીં પધારવાનું એવા ભાવથી પોતે આવ્યા। અમારો રાજીપાનો પાર છે। આજે 5 વાગે અહીંયા કળશનો પધરામણી છે રામ મંદિર, એવા હામૈયા હતા તમે જો તો આ પૂર્વાજ છે। ચલો બહુ રાજી।